ડભોઈ ખેતીવાડી બજાર સમિતિમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। છેલ્લા 35 વર્ષથી આ સમિતિ પર કોંગ્રેસનું શાસન હતું, જેનો અંત લાવીને હવે ભાજપે સત્તા કબજે કરી લીધી છે। ડભોઈ ખેતીવાડી બજાર સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી છે। સમિતિના કુલ 16 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે। નવા પ્રમુખ તરીકે મુકુંદભાઈ કંચનભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે છેલ્લા 25 વર્ષથી સમિતિમાં સક્રિય રહેલા દિલીપ નાગજી પટેલનું પત્તું કપાયું છે। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બ્રિજેશ બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ વસાઈવાલા, પ્રહલાદભાઈ પટેલ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકોએ ઉપસ્થિત રહી ફૂલહાર પહેરાવીને નવા હોદ્દેદારોનું ભવ્ય અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। નવા પ્રમુખ મુકુંદભાઈ પટેલે ખેડૂતોને જણાવ્યું હતું કે આવનાર સમયમાં ખેડૂતોના જે પણ પ્રશ્નો અને મુશ્કેલીઓ છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે। આ ઉપરાંત ખેતીવાડી બજાર સમિતિમાં જે નવા ગોડાઉન બનાવવાનું કામ બાકી રહી ગયું છે તે પણ અમે પ્રાથમિકતાના ધોરણે ખૂબ જ ઝડપથી પૂરું કરીશું તેવી અમે ખાતરી આપીએ છીએ। પ્રમુખ ઉપપ્રમુખ માટેની વરણી આજે બિનહરીફ કરવામાં આવી એ બદલ ધારાસભ્ય શ્રી ડભોઈ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ ચેરમેન શ્રી અને બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બજાર સમિતિના જે કામો છે તેને અમે આગળ વધારીશું અને ડિજિટલ યુગમાં જે બધી ગવર્મેન્ટ જે બધી સહાય છે એને મેળવીને ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોનો સંતોષ થાય એવી કામગીરી કરશું।